Well, hello friends, how are you? Welcome you on my YouTube channel Master English by Saraswati. તો વિદ્યાર્થી મિત્રો, એક આપણે અહીં ભણવા જઈ રહ્યા છે એટલે કે આજના આ વિડિયો લેસનમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે સિલેબસ છે તે ચેન્જ કરવામાં આવેલ છે. તો તેને આપણે અહીં જરા ડિસ્કશન કરવા જઈ રહ્યા છે. તો જેમાં આપણે જોઈએ તો આ પરિપત્ર ક્રમ અનુસાર તમે અહીં જોઈ શકો કે વિષય જે છે વિજ્ઞાન વિદ્યાશાખાના અનુસ્નાતક કક્ષાના નવા અભ્યાસક્રમો અંગે અહીં માહિતી આપેલ છે. તો તમે અહીં જોઈ શકો છો જૂન 2020થી ક્રમશઃ આ જે સિલેબસ છે એ અમલમાં આવે તે રીતે મંજૂર કરે છે. સો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો જે સિલેબસ ચેન્જ કરવામાં આવેલ છે તેમાં ક્રમો જે છે અહીં સબ્જેક્ટ આપેલા છે, તમે જોઈ શકો છો. તો પહેલો જે સબ્જેક્ટ આપવામાં આવેલ છે તે ગુજરાતી છે. ગુજરાતી જેમાં એકેડેમિક જે ઠરાવ ક્રમ 28 છે તે પ્રમાણે તમે જોઈ શકો છો સેમેસ્ટર 1 થી લઈને સેમેસ્ટર 6 તો તેના સુધીને આપણે અહીં આ છે. એ રીતે સંસ્કૃતમાં પણ સેમેસ્ટર 1 થી લઈને સેમેસ્ટર 6 સુધી અહીં સંસ્કૃત ભાષામાં પણ સિલેબસ ચેન્જ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે આ બધા જ સબ્જેક્ટ જે છે આ બધા સબ્જેક્ટ્સમાં ચેન્જ કરવામાં આવેલ છે. તો ચલો મિત્રો, આપણે આને અહીં સિલેબસને સારી રીતે સમજીએ. જોઈએ પહેલાં તો ફાઉન્ડેશન કમ્પલસરી ઇંગ્લિશની વાત કરી રહ્યા છીએ આપણે. તો જોઈએ કે એમાં જે ફેરફારો કરવામાં આવ્યા છે as per the new guidelines from the university with effective from June 2020. અહીં સુધી આ સિલેબસ જે છે ઇફેક્ટિવ રહેશે. આગળ જોઈએ સ્કીમ ઓફ એક્ઝામિનેશનમાં તો આર્ટ્સ ઇંગ્લિશ, આર્ટ્સ BA, ફાઇન આર્ટ્સ, હોમ સાયન્સ અને પ્રોગ્રામ્સ. તેમાં સેમેસ્ટર 5નું સિલેબસ આપણે અહીં જોઈએ. પહેલાં તો આજે ડિસ્કસ કરીશું સેમેસ્ટર 5ના સિલેબસ. તો પહેલાં એ માર્ક્સ કઈ રીતે મૂકવામાં આવેલા છે, કઈ રીતે માર્ક્સ જે છે સ્કેડ્યુલ કરવામાં આવ્યા છે, તો તેની આપણે થોડી માહિતી લઈ લઈશું. તો જોઈએ તો જેમ કે તમે અહીં જોઈ શકો છો FC જે પેપર છે, પેપર FC 503 મેન ઇંગ્લિશવાળા. તો તેમાં તમને એક પ્રશ્ન આપવામાં આવશે ક્વેશ્ચન 1 લોંગ ક્વેશ્ચન વિથ ઇન્ટરનલ ઓપ્શન ફ્રોમ યુનિટ 1. યુનિટ 1 માંથી એક લાંબો પ્રશ્ન ઇન્ટરનલ ઓપ્શન સાથે અને એના 8 માર્ક્સ રહેશે. તેવી રીતે ક્વેશ્ચન 1માં એ એટેમ્પ 5 શોર્ટ ક્વેશ્ચન્સ આઉટ ઓફ 8 યુનિટ 1. ઓકે, યુનિટ 1 માંથી કોઈ પણ 5 પ્રશ્નો તમારે એટેમ્પ કરવાના રહેશે. 8 તમને અહીં આપવામાં આવશે અને એ પણ 10 માર્ક્સના છે. યુનિટ 2ની વાત કરીએ તો fill in the blank with multiple choice 5 blank from each grammatical topics of unit 2. 10 out of 12 માંથી કોઈ પણ 10 blanks તમારે પૂરવાની રહે છે. તો તેના માર્ક્સ જે છે એ અહીં તમે જોઈ શકો છો માર્ક્સ 10 આપવામાં આવે છે, મતલબ 10 ખાલી જગ્યા રહેશે ગ્રામરમાંથી. ક્વેશ્ચન 3ની વાત કરીએ આપણે તો ક્વેશ્ચન 3માં એપ્લિકેશન રાઇટિંગ રહેશે વિથ ઇન્ટરનલ ઓપ્શન. જોબ્સને લગતી એપ્લિકેશન હશે અને તેના માર્ક્સ જે છે એ 7 માર્ક્સ આપવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે છે FC 503 જેને આપણે કમ્પલસરી ઇંગ્લિશ કહીએ છીએ. આગળ વધીએ તો તમે આગળ અહીં જોઈ શકો છો. યસ, તો આગળ BA સેમેસ્ટર 5 જેમાં કોર્સ લેવલ લર્નિંગ આઉટકમ્સ જે આવે છે તેમાં કોર્સ કન્ટેન્ટ આપણે જોઈએ તો કોર્સ કન્ટેન્ટમાં યુનિટ 1 જે છે એ લેસન 1 to 5 રહેશે, જેમ આવેલું છે એ પ્રમાણે રિફ્લેક્શન મેકમિલિયનમાંથી. બરાબર, તો આ યુનિટ્સ છે 1 to 5 જે બુક બહાર પાડવામાં આવશે તેમાં આ યુનિટ્સ તમને મળી જશે. એના પછી યુનિટ 2માં ગ્રામર મૂકેલ છે. ગ્રામરમાં ટેન્સીસ, વર્બ ફોર્મ અને કંકર્ડ મૂકવામાં આવ્યા છે.
ગ્રામર ટોપિક પણ અહીં નીકાળી દીધેલા છે. યુનિટ 3 ની વાત કરીએ તો કમ્પોઝિશન હશે, જેમાં પેરેગ્રાફ રાઇટિંગ કાં તો એસે રાઇટિંગ એવું કંઈ હશે. પછી એવી રીતે જોબ એપ્લિકેશન. ઓકે, તો જેમ આપણે આગળ જોઈ ગયા પેપર સ્ટ્રક્ચર પ્રમાણે આ તમારો આખો સિલેબસ છે કન્ટેન્ટ. તો આ સિલેબસમાંથી તમારે કમ્પલસરી ઇંગ્લિશમાં આવી રીતે પૂછાશે, જેમાં યુનિટ્સ આપણે આ જે બુક છે રિફ્લેક્શન મેકમિલિયનની બુક્સમાં આ યુનિટ્સ તમને બધા મળી રહેશે. આગળ વધીએ આપણે. તમે જોવો છો BA પ્રોગ્રામ ઇન ઇંગ્લિશ. હવે આપણે BA પ્રોગ્રામ ઇન ઇંગ્લિશ ના પ્રોગ્રામ જોઈએ તો કોર કમ્પલસરી એન્ડ કોર ઇલેક્ટિવ્સની વાત કરવા જઈ રહ્યા છે. સ્કીમ ઓફ એક્ઝામ. તો અહીં તમે નીચે પ્રમાણે જોઈ શકો છો. હવે ઇંગ્લિશની વાત કરીએ. આર્ટ્સ ઇંગ્લિશ સેમેસ્ટર 5 CC 506 પેપર નેમ CC 506. જેમાં પેપર સ્ટ્રક્ચરની વાત કરીએ તો આ રીતે જ તમારા બધા પેપરની સ્ટ્રક્ચર આ રીતે રહેશે. તો ફર્સ્ટ ક્વેશ્ચન તમારો ક્વેશ્ચન 1 જે છે એ ક્વેશ્ચન 1 વેરી લોંગ ક્વેશ્ચન વિથ એન ઇન્ટરનલ ઓપ્શન યુનિટ 1. યુનિટ 1 માંથી તમારે એક લાંબો પ્રશ્ન રહેશે જે તમારો 17 માર્ક્સનો રહેશે. તેવી રીતે યુનિટ જે ક્વેશ્ચન નંબર 2 1 વેરી લોંગ ક્વેશ્ચન વિથ એન ઇન્ટરનલ ઓપ્શન યુનિટ 2. તો યુનિટ 2 માંથી પણ બીજો લોંગ ક્વેશ્ચન જે તમારા 18 માર્ક્સનો રહેશે. ક્વેશ્ચન 3 1 વેરી લોંગ ક્વેશ્ચન વિથ એન ઇન્ટરનલ ઓપ્શન ફ્રોમ યુનિટ 3. યુનિટ 3 ની વાત કરીએ એ 17 માર્ક્સનો રહેશે. તો એ પણ તમારે લોંગ ક્વેશ્ચન મતલબ 3 લોંગ ક્વેશ્ચન એન્ડ ફોર્થમાં તમારે આવશે એક્વોટન્સ ઇન બ્રીફ 3 આઉટ ઓફ 5 જે 18 માર્ક્સની રહેશે. કોઈ પણ 3 લખવાની છે, 5 તમને આપવામાં આવશે, તેમાંથી ઓનલી 3 લખવાની રહેશે અને તમારા માર્ક્સ છે 18. તો ખાસ કરીને સ્ટુડન્ટ આવી રીતે તમારે બધા પેપરમાં પ્રિપેરેશન કરવાની રહેશે. તો આ રીતે બધા પેપરની સ્ટ્રક્ચર આપેલ છે, તમે આ પ્રમાણે જોઈ શકો છો. ઓપ્શનલ પેપર પછી 507 આ રીતે જ છે સેમ. 508 પણ આ રીતે છે. 509 ઓલ્સો એન્ડ 510 CC 510. તેમાં આપણે જોઈએ CC 510માં થોડું અહીં ચેન્જીસ આવ્યું છે. જોઈએ તો ક્વેશ્ચન 1 વેરી લોંગ ક્વેશ્ચન જેના માર્ક્સ રહેશે 17. ક્વેશ્ચન 2 પણ જે યુનિટ 2 માંથી પૂછવામાં આવશે જેના માર્ક્સ રહેશે 80. હવે થર્ડ ક્વેશ્ચન જે છે શોર્ટ નોટ્સનો રહેશે 2 આઉટ ઓફ 4. 4 માંથી કોઈ પણ 2 લખવાની રહેશે અને જેના માર્ક્સ છે તમારે 10 મતલબ 1 ના 5 માર્ક્સ. એવી રીતે ક્વેશ્ચન 3B લિંગ્વિસ્ટિક નોટ્સ. હવે લિંગ્વિસ્ટિક નોટ આવે છે અહીં 5 આઉટ ઓફ 7. 7 આપવામાં આવશે લિંગ્વિસ્ટિક નોટ્સ, તેમાંથી તમારે 5 લખવાની, એમાંથી તમારા માર્ક્સ રહેશે 10. એન્ડ નેક્સ્ટ વાત કરીએ છીએ થિયરિટિકલ પ્રેક્ટિસ ઓફ રિસર્ચ મેથોડોલોજી પ્રેક્ટિકલ એક્ઝામ. આ તમારી પ્રેક્ટિકલ એક્ઝામ લેવામાં આવશે જેના માર્ક્સ તમારા 15 રહેશે. આ ખાસ તમારે પ્રિપરેશન કરવાની રહેશે સ્ટુડન્ટ્સ. તો આ છે. હવે આપણે જોઈએ કયા કયા પેપર આવશે અને એ પેપરના નામ શું છે તો તેની આપણે ડિસ્કશન કરી લઈએ. તો જેમ કે સેમ તમે અહીં જોઈ શકો છો જે પેપરના નામ અહીં તમે જુઓ 506 સેમ 5માં તમારે 506 પેપર જે છે એ મોડર્ન યુરોપિયન ડ્રામા હશે. જે આપણે જે આવતું હતું ફિક્શન ઇન નોવેલ્સ આવતું હતું તેની જગ્યાએ તમને અહીં યસ તે અલગ પેપર હતું. અહીં તમને 506 જે પેપર હશે એ મોડર્ન યુરોપિયન ડ્રામા જે છે એ આ પેપર હશે. તો આ રીતે તમારે આ પેપરનું નામ સેમેસ્ટર 5 નું પેપરનું નામ મેન ઇંગ્લિશ આ રીતે આવશે. તો તેમાં અહીં જે લેવલ કોર્સ આપ્યો છે તે આ પ્રમાણે કોર્સ આપ્યો છે. તમે યુનિટ વાઇઝ અહીં કોર્સ કન્ટેન્ટ અહીં જોઈ શકો છો. યુનિટ 1માં ચીફ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોડર્ન યુરોપિયન ડ્રામા એન્ડ મેજર મોડર્ન યુરોપિયન પ્લેરાઇટ્સ. એન્ડ યુનિટ 2 ની વાત કરીએ તો હેનરિક ઇબ્સન. યસ, અહીં હેનરિક ઇબ્સનની અ ડોલ્સ હાઉસ નોવેલ મૂકવામાં આવી છે, એટલે યુનિટ 2માં આખી એક નોવેલ છે. યુનિટ 3 ની વાત કરીએ સેમ્યુઅલ બકેટ વેઇટિંગ ફોર ગોડોટ જે છે. તો આ પ્રમાણે તમને અહીં આ આખું
કોર્સ કોન્ટેન્ટ મૂકવામાં આવેલ છે, તમે જોઈ શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ યુનિટ 4ની. યુનિટ 4ની વાત કરીએ તો અહીં એક્વર્ટન્સ આવે છે. એક્વર્ટન્સની વાત કરીએ તો આ બધા જે વાત કરી છે કે ઓસ્કર વાઇલ્ડ, ઓગસ્ટિન સ્ટ્રેનબર્ગ, એન્સીન ઓ કેશી, એમિલી ઝોલા, જોન ઓબ્સબોર્ન, એવા ઘણા એવા લેખક છે જેના વિશે તમારે એક્વર્ટન્સ એક્વાઇટ કરવાની રહેશે. સજેસ્ટેડ ટોપિક અહીં આપેલા છે તો તમને વાંચવાનું અહીં ઇઝી રહેશે. એવી રીતે આપણે નેક્સ્ટ પેપર આગળ વધીએ. આપણો ઓપ્શન પેપર એટલે કે જે સેમ જે આગળનું છે એ ઓપ્શનલ રહેશે. 506. હવે 506ની આપણે વાત કરીએ તો 506માં સાયન્સ ફિક્શન. અહીં વાત કરીશું ઓપ્શનલ પેપર આવશે તો એમાં સાયન્સ ફિક્શન હશે જે CC50C હશે. તેમાં કોર્સ કોન્ટેન્ટ આપેલ છે. કોર્સ કોન્ટેન્ટની વાત કરીએ તો યુનિટ 1માં સાયન્સ ફિક્શન એઝ અ લિટરરી જર્નલ એન્ડ ઓન ટુ લોજિકલ ડેવલપમેન્ટ ઓફ સાયન્સ ફિક્શન. યુનિટ 2ની વાત કરીએ તો મંજુલા પદ્મનાભન જેમને એસ્કેપ જે છે લખેલ તે અહીં ભણવાની આવશે. હવે આગળ આપણે એ રીતે બધી યુનિટ 3ની વાત કરીએ. એમાં આગળ જોઈએ યુનિટ 3 જેમાં HG વેલ્સ ધ ટાઈમ મશીન જે ભણવાનું રહેશે. એક્વર્ટન્સ યુનિટ 4માં જોઈએ એક્વર્ટન્સ જે આ બધા જે લેખકના નામો છે એ બધા એક્વર્ટન્સ છે જે તમને અહીં ભણવાની રહેશે. હવે આપણે આગળ જોઈએ તો 507 પેપરનું નામ છે બ્રિટિશ લિટરેચર જે તમને ખાસ ભણવાનું આવશે. તો આ છે તમારું CC507. એમાં આપણે કોર્સ કોન્ટેન્ટ જોઈએ તો તમે અહીં જોઈ શકો છો. કોર્સ કોન્ટેન્ટ યુનિટ 1 ચીફ કેરેક્ટરિસ્ટિક ઓફ રોમેન્ટિક રિવાઇવલ મેજર રોમેન્ટિક પોએટ્સ. એન્ડ એવી રીતે આગળ જોઈએ તો યુનિટ 2ની વાત કરેલ છે. યુનિટ 2માં વિલિયમ વર્ડસવર્થ ડેફોડિલ્સ પોએમ, કોલરિજ કુબલા ખાન, કેટ્સ ઓડ ટુ નાઇટિંગેલ એન્ડ સેલી ઓઝિમેન્ડિસ. સો આ યુનિટ 2માં બધી પોએમ ભણવાની રહેશે. તેવી યુનિટ 3માં ચાર્લ્સ લેમ્બ, ન્યૂ યર્સ ઇવ, ડ્રીમ ચિલ્ડ્રન, અ રેવરી, હાઝલીની જોઈએ તો ઓન રીડિંગ ઓફ ઓલ્ડ બુક ઓન પર્સનલ કેરેક્ટર. તો આ છે તેવી રીતે એક્વર્ટન્સ. તો અહીં તમે બધા એક્વર્ટન્સ આપ્યા છે તમે અહીં જોઈ શકો છો બધા જ એક્વર્ટન્સ. ઓલરાઈટ, આગળ વધીએ આપણે. આગળ જે આપણું આ પેપર છે આગળ આપણે જોઈએ તો CC508ની વાત કરેલ છે જે તમારું રહેશે ઇન્ડિયન રાઇટિંગ ઇન ઇંગ્લિશ ટ્રાન્સલેશન. જે ઇન્ડિયન રાઇટિંગ ઇન ઇંગ્લિશ ટ્રાન્સલેશન જે તમારું પેપર CC508 છે. તો આ ખાસ તમારા પેપરનું નામ યાદ રાખવાનું છે. કોર્સ કોન્ટેન્ટ આપણે અહીં જોઈ શકીએ તો કોર્સ કોન્ટેન્ટ આ છે. યુનિટ 1માં જોઈએ તો અમૃતા પ્રીતમ જે પિંજર. યુનિટ 2 રવિન્દ્રનાથ ટાગોર ધ હોમ એન્ડ ધ વર્લ્ડ. એન્ડ યુનિટ 3ની વાત કરીએ તો બાદલ સરકાર. યુનિટ 3ની વાત કરીએ તો અહીં જોઈએ બાદલ સરકાર ઇવમ ઇન્દ્રજીત. એક્વર્ટન્સમાં જોઈએ યુનિટ 4 જે અહીં બધા જ એક્વર્ટન્સ આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો. નેક્સ્ટ આગળ વધીએ. આગળ જોઈએ આપણું પેપર CC તો આપણું આ પેપર છે CC509 જે લિટરેચર છે બ્રિટિશ લિટરેચર ધ અર્લી 20th સેન્ચુરી. બ્રિટિશ લિટરેચર ધ અર્લી 20th સેન્ચુરી. કોર્સ કોન્ટેન્ટ અહીં આપેલ છે તમે જોઈ શકો છો. આપણે એના કોર્સ કોન્ટેન્ટ જોઈએ તો આ પ્રમાણે તમારો કોર્સ કોન્ટેન્ટ આપેલ છે. તો યુનિટ 1 કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોડર્ન એજ, ઇમ્પેક્ટ ઓફ વર્લ્ડ વોર ઓન ઇંગ્લિશ લિટરેચર. યુનિટ 2 E.M. Forster, A Passage to India. Unit 3 W.B. Yeats, Leda and the Swan. Second Coming. T.S. Eliot, The Love Song of J. Alfred Brooks. તેવી રીતે આપણે
વાત કરીએ યુનિટ 4 એક્વોટન્સની, તો અહીં એક્વોટન્સ બધા આપેલ છે, તમે અહીં જોઈ શકો છો. આગળ આપણે જે પેપર છેલ્લું પેપર જોવા જઈ રહ્યા છે CC 510, જે પેપરનું અહીં નામ આપવામાં આવે છે ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ રિસર્ચ મેથોડોલોજી. અહીં રિસર્ચ મેથોડોલોજીની વાત કરી છે. CC 510 પેપર છે. અહીં તમે કોર્સ લેવલ જોઈ શકો છો. આપણે કોન્ટેન્ટ લેવલ જોઈએ તો કોર્સ કોન્ટેન્ટ અહીં છે. યસ, કોર્સ કોન્ટેન્ટ યુનિટ 1 માં characteristics of the English language, origin and descent of the English language, landmark of the English language. And એવી રીતે યુનિટ 2 ની વાત કરીશું ગ્રીક ઇન્ફ્લુઅન્સ ઓફ ધ ઇંગ્લિશ લેંગ્વેજ, ફ્રેન્ચ ઇન્ફ્લુઅન્સ ઓફ ધ ઇંગ્લિશ લેંગ્વેજ, એવી રીતે લેટિન ઇન્ફ્લુઅન્સ ઓન ધ ઇંગ્લિશ લેંગ્વેજ. યુનિટ 3 રાઇટ શોર્ટ નોટ્સ. યુનિટ 3 માં શોર્ટ નોટ્સ આપવામાં આવે છે જે ઇન્ફ્લુઅન્સ ઓફ શેક્સપિયર એન્ડ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશની વાત કરે છે. હવે આ બધી જે છે એ શોર્ટ નોટ્સ અહીં આપવામાં આવેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. જે શોર્ટ નોટ્સ તમને ખાસ કરીને આના પરથી પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે પ્રિપરેશન કરવાની રહેશે. તો આવી રીતે બીજા બધા સબ્જેક્ટનો પેપર અહીં આપવામાં આવેલ છે, તમે ચેક કરી લેજો. આની લિંક આ PDF જે છે મેં અહીં નીચે લિંકમાં આપેલ છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો, કાં તો વેબસાઇટ ઉપર જઈ પણ તમે ચેક કરી શકો છો. વેબસાઇટની લિંક પણ વિડીયોની નીચે આપેલ જ છે. તો છે ને વિદ્યાર્થી મિત્રો, આ તમારે મહત્વની માહિતી તો તમને મહત્વનું લાગ્યું હોય અને ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય અને તમને આ યુઝફુલ બન્યું હોય તો જરૂરથી તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. અને ખાસ કરીને આચનજીવના વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે તમામને આ ધ્યાનમાં રાખવાનું કે આ સિલેબસ છે એ ચેન્જ થઈ ગયેલ છે. તો બધા જ વિદ્યાર્થી મિત્રો જેમને પણ ખબર ન હોય તો તેમની જોડે તમે આ વિડીયો શેર કરી અને જણાવી શકો છો. અને PDF ફાઇલ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે લિંક, ત્યાં જઈને તમે ક્લિક કરી અને જોઈ શકો છો અને ડાઉનલોડ કરી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જ વિદા લઈએ છીએ. આપણે નેક્સ્ટ વિડીયો લેશનમાં મળીશું. ત્યાં સુધી વાંચતા રહો, ભણતા રહો. હેવ અ ગુડ ડે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ.